સબસ્ક્રાઇબ કરો દેવભૂમિ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ન્યૂઝ ચેનલને અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવો જેથી અમારો અને તમારો સંપર્ક બની રહે। નમસ્કાર દર્શક મિત્રો, આજે દેવભૂમિ ન્યૂઝ આપણી વચ્ચે કંઈક વિશેષ અને કંઈક નવું લઈને આવ્યું છે। આપણે જોઈએ છીએ કે સમગ્ર દેશની અંદર આજે આપણે જોવા જઈએ તો લોકસભા 2019ની ચૂંટણીનો એક ફીવર ચાલી રહ્યો છે। આ ચૂંટણીની અંદર શું ચાલે છે અને શું થવા જઈ રહ્યું છે દરેક વ્યક્તિઓ એના જ વિશે વિચારી રહ્યા છે મિત્રો। ત્યારે આજે આપણે જોવાનું એ છે કે જે આ નેતાઓ દ્વારા અલગ અલગ ભિન્ન પ્રકારના જે વાયદાઓ આપવામાં આવે છે એ શું હોય છે, કેવી રીતે એ કામ કરતા હોય છે, એ જોવા માટે આજે અમે તમારી પાસે કંઈક યોજનાઓ લઈને આવ્યા છીએ અને ચાલુ સરકાર દ્વારા અથવા પહેલાની સરકાર દ્વારા જે કંઈ પણ વાયદાઓ આપવામાં આવ્યા હોય એ વાયદાઓ વિશે અમે કંઈક આપને આજે જણાવવા જઈ રહ્યા છીએ। તાજેતરમાં જ કોંગ્રેસના પ્રમુખ એવા રાહુલભાઈ ગાંધી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો અથવા તો એક વાયદો આપવામાં આવ્યો। સમગ્ર પ્રેસ કોન્ફરન્સની વચ્ચે એમને એવો એક વાયદો આપ્યો કે ગરીબ પરિવારને વ્યક્તિ દીઠ નહીં પણ પરિવાર દીઠ ₹72,000 ઓછામાં ઓછા વાર્ષિક રીતે એમના ખાતામાં ચૂકવવામાં આવશે। આજે એક વાયદો આપવામાં આવ્યો છે એ ખરેખર કેટલો શક્ય બનશે, કેવી રીતે એ ચાલશે અને એનું પરિણામ આપણને વ્યક્તિઓને, લોકોને કે ખેડૂતોને સામાન્ય જીવનમાં પોતાના જીવનની અંદર કેટલો ઉપયોગી નીવડશે એના વિશે જાણવા માટે, એના વિશે જોવા માટે દેવભૂમિ ન્યૂઝની ટીમ આપની વચ્ચે કંઈક નવું અને કંઈક વિશેષ એક એવી યોજના લઈને આવી છે કે 2016ની જે અંદર મોદી સાહેબ દ્વારા જે એક વાયદો આપવામાં આવ્યો હતો અને ખરેખર એ વાયદો તો આગળ જતા આપવામાં આવ્યો પણ વાયદો ખેડૂતો માટે છે, માત્ર ખેડૂતો માટે, ગરીબ પરિવારો માટે નહીં કે બીજા કોઈ દેશના સામાન્ય વ્યક્તિઓ માટે નહીં, પણ જે ખેડૂત ભાઈઓ છે સમગ્ર દેશની અંદર, જેમ આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, એની અંદર ખેતી કરવામાં આવે છે, તો ખેડૂત ભાઈઓને સહાય મળે, એમને લાભ મળે એવી એક યોજના ભાજપ સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક યોજનાનું આયોજન, એટલે કે એના દ્વારા ખેડૂતોને લાભ મળે એવી એક યોજના કરવામાં આવી। હવે આ યોજના કેવી રીતે કામ કરે તો એના વિશે પહેલા તો હું તમને જણાવું કે જે કોઈ પણ ખેડૂત પરિવાર હોય અથવા જે કોઈ પણ ખેડૂત હોય એમને 2 એકર જમીન જે કોઈ પણ વાવેતર કરતા હોય એમાં 2 હેક્ટર જો એમની પાસે જમીન હોય તો એ ખેડૂત પરિવાર દીઠ, ખેડૂત દીઠ નહીં, કેમ કે પરિવારની અંદર સમજો કે 2-3 ખેડૂત હોય તો એવી રીતે નહીં, પણ એ 2 હેક્ટર જમીન ઉપર વાવેતર ઉપર એ ખેડૂત પરિવાર દીઠ ₹6,000ની વાર્ષિક સહાય મળે। પણ એ કેવી રીતે મળે? 3 તબક્કે મળવામાં, દર 4 મહિને ₹2,000, દર 4 મહિને ₹2,000 એવી રીતે આ સહાય ₹6,000ની ખેડૂતોને મળે। હવે કેવા ખેડૂતોને મળશે, કેવી રીતે મળશે તો એના વિશે આપણે જોઈએ। તો ખેડૂતો કોણ છે, કેટલા છે, પહેલા તો એ કરવામાં આવે તો મોદી સાહેબ અવારનવાર કહેતા હોય છે કે ખેડૂત ભાઈઓનું લિસ્ટ આપણી પાસે બધું જ તૈયાર છે અને ડાયરેક્ટ સહાય એમના ખાતામાં એમને મળવામાં આવશે। જો લિસ્ટ એમની પાસે તૈયાર છે, સહાય એમની પાસે તૈયાર છે અને આ જે આખી યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, આ યોજના 100% કેન્દ્ર સરકાર એટલે કે 100% સહાયની અંદર આવે, 100% કેન્દ્ર સરકાર સહાયની અંતર્ગત આ એક યોજના છે। એટલે કેન્દ્ર સરકારમાંથી સીધો લાભ વ્યક્તિને, ખેડૂતને એના ખાતામાં મળે, આ એક એવી યોજના છે। ભાજપ સરકાર દ્વારા આપવામાં આવેલો આ એક વાયદો છે એ કેટલો સફળ રહ્યો છે, કેવી રીતે કામ કરે છે એના વિશે આપણે જાણીએ એટલે આપણને ખ્યાલ આવે કે જે રાહુલ ગાંધી દ્વારા આ જે વાયદાઓ આપવામાં આવે છે અથવા વિવિધ નેતાઓ દ્વારા અનેક પ્રકારના જે વાયદાઓ આપવામાં આવે છે એ ખરેખર કેટલા સફળ થાય છે કે ખરેખર આપણા જીવનની અંદર એ કેટલા આપણને જીવન ઉપયોગી બનતા હોય છે એ અમે તમને આ એક યોજનાના માધ્યમથી સમજાવશું। હવે તમે જાણ્યું કે આ યોજના શું છે તો કે ભાઈ ખેડૂતોને લાભ આપવાની આ એક યોજના છે। હવે કેવી રીતે કામ કરે છે તો મેં તમને સમજાવ્યું કે પરિવાર દીઠ, ખેડૂત પરિવાર દીઠ એ માત્ર ₹6,000ની વાર્ષિક તમને મળે, 4 મહિને ₹2,000 મળે। હવે એનો કંઈક સમય મર્યાદા છે તો 1 ડિસેમ્બરથી લઈ 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી એટલે કે 4 મહિના, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, આ 4 મહિનાનો પહેલો તબક્કો 31 માર્ચ પહેલા ખેડૂત ભાઈઓના ખાતામાં જમા થઈ જવો જોઈએ। હવે પહેલો જ હપ્તો જો ખેડૂત ભાઈઓના ખાતામાં જમા ના થાય તો આગળનો હપ્તો તો કઈ રીતે જાય? હવે 31 માર્ચ આવવાના ગણતરીના દિવસો બાકી છે તો આપણે જાણીએ કે આખા ભારત દેશની અંદર જેટલા પણ ખેડૂતો છે શું એમને આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ ₹2,000ની સહાય, કેમ કે મોદી સરકારે જણાવ્યું, ભાજપ સરકારે જણાવ્યું આપણને કે ₹6,000માંથી પહેલા 4 મહિનાના તબક્કા 31 માર્ચ પહેલા એમના ખાતામાં ₹2,000 પરિવાર દીઠ મળશે।
તો શું મળી ગયા છે કે નહીં, એના વિશે આપણે આજે જાણીએ. તો પહેલા તો આપણે સમગ્ર દેશમાં જોઈએ તો કે ભાઈ સમગ્ર દેશની અંદર કેટલા ખેડૂતો છે. તો સમગ્ર દેશની અંદર અંદાજે 14 કરોડથી પણ વધારે ખેડૂતો છે. પણ વિધાનસભાની ગણતરી પ્રમાણે જે ખેડૂતો આવતા હોય આ યોજનાની સહાય, આ યોજનાનો લાભ સીધો એમને જ મળશે. તો વિધાનસભાની ગણતરી પ્રમાણે સમગ્ર દેશની અંદર 12 કરોડ જેટલા અંદાજે ખેડૂતો છે. તો આ સીધા 12 કરોડ ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ મળવો જોઈએ. તો હવે 31 માર્ચ આવવાને તો ગણતરીના દિવસો બાકી છે. તો આપણે આશા રાખીએ કે સમગ્ર દેશના 12 કરોડ ખેડૂત ભાઈઓ જે છે વિધાનસભાની ગણતરીમાં આવે છે એમને આ મદદ મળી જવી જોઈએ એવું આપણે વિચારીએ. તો આપણે એ જોઈએ આપણે કે કેટલી મદદ મળેલી છે. તો 12 કરોડ ખેડૂત ભાઈઓમાંથી અત્યારે હાલના સમયની અંદર 31 માર્ચ જ્યારે નજીક આવે છે, પ્રથમ તબક્કો જ્યારે પૂરો થઈ રહ્યો છે, 2000 રૂપિયા ગ્રાન્ટ એમના ખાતામાં આવી જવી જોઈએ એ સહાય, ત્યારે માત્ર 3.5 કરોડ એટલે 2.76 કરોડ ખેડૂત ભાઈઓને આ ગ્રાન્ટ અથવા તો આજે સહાય મળવાની છે રૂપિયા 2000 પ્રથમ તબક્કાની એ મળી છે. એ પણ કેવી રીતે મળી? તો થોડા સમય પહેલા 24 ફેબ્રુઆરીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની અંદર ગોરખપુરની અંદર પોતાની સભામાં એમને પોતે ત્યાં આ જે યોજના છે એમાંથી 1 કરોડ અને 1 લાખ ખેડૂત ભાઈઓને એમના દ્વારા ત્યાં જ રૂપિયા 2000ની પ્રથમ તબક્કાની સહાય ત્યાંથી સમગ્ર દેશમાં આપવામાં આવી. એટલે આપણે જોયું કે સમગ્ર દેશમાં 12 કરોડ ખેડૂત ભાઈઓમાંથી માત્ર 2, 2.5 અથવા 3.5 કરોડ ભાઈઓને આ સહાય મળી છે. બાકીના 9 કરોડ ખેડૂત ભાઈઓ આ યોજનાથી તો હજી વંચિત છે. એ તો હજી આ યોજનાનો લાભ લીધેલો નથી. એટલે આ જે વાયદો ચાલુ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, છતાંય આમાં 90% અથવા કહી શકીએ કે 70-75% તો હજી ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લેવામાં બાકી છે. આ આપણે દેશનું જોયું. હવે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ. ગુજરાત રાજ્યની અંદર કુલ 54,40,400 અંદાજે નાના મોટા સીમાંત દરેક પ્રકારના ખેડૂત ભાઈઓ છે. તેમાંથી વિધાનસભાની જેમ યોજનામાં નિયમ પ્રમાણે કે ભાઈ વિધાનસભાની ગણતરીમાં જે ખેડૂત ભાઈઓ આવતા હોય તેમને જ માત્ર મદદ મળે. તો જોવા જઈએ આપણે તો ગુજરાત રાજ્યની અંદર વિધાનસભાની ગણતરીમાં આવતા હોય એવા વિધાનસભાના આંકડા પ્રમાણે 48,85,610 ખેડૂત ભાઈઓ એવા છે કે જે વિધાનસભાની ગણતરીમાં આવે. તો આજે રૂપિયા 6,000ની વાર્ષિક સહાય છે એમાંથી પ્રથમ તબક્કાની રૂપિયા 2,000ની સહાય 48,85,610 ભાઈઓને તો મળી જ ગઈ હોવી જોઈએ. પણ ના, ખરેખર ભાજપ સરકાર એમને આપવામાં પણ સફળ રહી નથી. કેવી રીતે એ તમને જણાવું કે આ જે યોજના છે એની જે રૂપિયા 2,000ની જે સહાય આપવાની હોય છે 31 માર્ચ પહેલા, એમાંથી માત્ર 26 લાખ ખેડૂત ભાઈઓને જ લાભ અપાયો છે. એટલે હજી તમે જોવા જાઓ 48 લાખમાંથી 26 લાખ ખેડૂત ભાઈઓને આપવામાં આવ્યું છે. તો વિચારો આ જે યોજના છે એ 23 રાજ્યોની અંદર સહાયરૂપ થવાની હતી. આજે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ 23 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે કુલ 24 પ્રદેશોની અંદર આ સહાયરૂપ થવાની હતી. એમાંથી ગુજરાત રાજ્યની અંદર જ 12 લાખ ખેડૂત ભાઈઓ બાકી છે આ વાયદો જે આપેલો હતો એની સહાય મેળવવામાંથી. જો બાકી હોય સમગ્ર દેશમાંથી 80% ખેડૂત ભાઈઓ આ યોજનાનો લાભ લેવામાં વંચિત છે, બાકી છે. તો હવે તાજેતરમાં આપણે જોયું કે જ્યારે લોકસભા ચૂંટણી આવી રહી છે અને જોઈએ આપણે એક તરફ તો લોકસભા નામનું જે ફીવર ચાલી રહ્યું છે રાજ્યની અંદર, સમગ્ર દેશની અંદર જોઈએ તો એમાં રાહુલ ગાંધી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે રૂપિયા 72,000ની વાર્ષિક ઓછામાં ઓછી, એનાથી વધારે પણ મળી શકે, પણ ઓછામાં ઓછી એટલી સહાય તો ગરીબ પરિવારોને આપવામાં આવશે. તો મિત્રો તમે બધા વિચાર કે જો આ દેશની અંદર 14 કરોડ ખેડૂતોમાંથી 12 કરોડ ખેડૂતો જે છે એને રૂપિયા 6,000ની સહાય આપવાનો મોદી સરકારે વાયદો આપ્યો હતો. સાહેબ, હવે મોદી સરકારનું આયોજન કેટલું સફળ અને કેટલું નિષ્ફળ એ આપને પણ ખબર છે અને સમગ્ર દેશને પણ ખબર છે. તો પણ એ લોકો 12 કરોડમાંથી માત્ર 3.5 કરોડ વ્યક્તિઓને અથવા ખેડૂત ભાઈઓને આ સહાય એ પણ પ્રથમ તબક્કાની આપી શકાય, એ પણ 3 કટકે. તો પછી આજે 72,000 રૂપિયાની ગરીબ પરિવારો ભારત દેશની અંદર કેટલા બધા હશે? તો આ ગરીબ પરિવારોને આજે સહાય આપવાની વાતો અથવા વાયદો આપવામાં આવે છે એ ખરેખર કેટલા સફળ રહેશે એ હવે જોવાનું રહેશે. એટલે આ એક યોજના દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા અમે અમારા દર્શક મિત્રોને એ જ જણાવવા માંગીએ છીએ કે અલગ અલગ નેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારના જ્યારે વાયદાઓ આપવામાં આવ્યા હોય છે મિત્રો, ત્યારે આપ બધા ખાસ વિચારો અને ચાલતી સરકારમાં જે કોઈ પણ યોજના આયોજનો જે ચાલતા હોય છે એને આવનારી જે વાયદાઓ આપનારી જે સરકાર છે એમની સાથે સરખાવો, ખરેખર કઈ રીતે ઉપયોગી બને છે. મિત્રો જો આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જ સફળ નથી થઈ શકી અને હવે ગણતરીના દિવસો બાકી છે. આપ વિચારો 31 માર્ચમાં આવવાને કેટલા દિવસોની વાર છે. એમાં જો આ સરકાર આપવામાં સફળ રહેશે કે નિષ્ફળ રહેશે એ પણ હજી નિર્ણય નથી કરી શકતા. તો પછી આ ગરીબ પરિવારો તો ભારત દેશની અંદર કેટલા બધા હશે અને એને રૂપિયા 72,000 વાર્ષિક
એમના ખાતાની અંદર કઈ રીતે પરિવાર દીઠ આપવામાં આવશે, વિચારવાનું એ રહ્યું વસ્તુ. દર્શક મિત્રો, જ્યારે દેવભૂમિ દ્વારકા ન્યૂઝની દેવભૂમિ ન્યૂઝ જે આ છે એની જે ટીમ આપની સમક્ષ આવી એક યોજના, અને જેમ હાલના તાજેતરના નેતાઓ દ્વારા જે કોઈ પણ પ્રકારના વાયદાઓ આપવામાં આવે છે એ વાયદાઓની સામે કઈ રીતે વિચારવું અને કઈ રીતે પોતાનો નિર્ણય લેવો, એમના વિશે જ્યારે દેવભૂમિ ન્યૂઝની આ ટીમ આપની સમક્ષ આવી કંઈક યોજના વિશેષ લઈને આવી છે. અને હાલમાં આપણે જોઈએ તો કોંગ્રેસ દ્વારા આ એક ગેમ ચેન્જર યોજના એવું લોકો દ્વારા ચર્ચામાં આવી રહ્યું છે. તો આ યોજના જે છે એ કેટલી સફળ નિષ્ફળ કોંગ્રેસ માટે નીવડશે એ જોવાનું રહ્યું. આ અંગેના દરેક પ્રકારના પ્રતિભાવો આપ અમને જણાવવા માટે સમર્થ છો તો નીચે કોમેન્ટ બોક્સની અંદર આપ આપના પ્રતિભાવ દર્શાવી અને અમને આભારી બનાવો. ધન્યવાદ.